હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જશો ને મજામાં જ રહેજો. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજનો નવો બ્લોગ આપણે કરી દીધો છે શરૂ સવારમાં ને હવે છે ને આપણે આખો દિવસ આજે ઘરે છીએ, કેમ કે રવિવારની રજા છે એટલે હવે કામની છે ને શાંતિ છે. કામે જવાનું હોય ને તમારા બેનને એટલે ફટોફટી હોય, એ તો તમને બધાને ખબર જ છે. તો હવે જો આપણે છે ને પાણી આવ્યું હતું સવારમાં, બરાબર. તો પાણી ભરી લીધું છે, હવે આગળનું બધું કામ કરવાનું છે. તો તમે છે ને વિડીયોમાં બધાય બન્યા રહેજો ને વિડીયો મારો પૂરો જોજો ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા મિત્રો. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. આગળનું બધું હું તમને હવે રહેતા બધું ધીમે ધીમે બતાવી. તો જુઓ મિત્રો, હવે છે ને પહેલાં આપણે આ કામ કરી નાખવાનું છે, ગેસ લૂસવાનું. કેમ કે આપણે ગેસ કાંઈ બગડ્યો નથી, કેમ કે અમે છે ને કાલે રાત્રે રસોઈ બનાવી જ નથી. મારા જેઠના ઘરે રામદેવ પીરનો પાઠ હતો, તો અમારે ત્યાં જવાનું હતું અને અમારે ત્યાં જમવાનું હતું. તો અમે કાલે શું જમ્યા કહું? સુરમાના લાડવા જમ્યા, મેસૂપ જમ્યા, દાળ ભાત જમ્યા ને બીજું ઘણી વસ્તુ હતી, પણ બધું તમને નથી કેવું, કેમ કે પછી તમને મોઢામાં પાણી આવી જાય, તમને ખાવાનું બંધ થઈ જાય. એટલે તો હવે છે ને આપણે ગેસ નસી લેવાનો છે અને પછી બીજું આગળનું કામ કરવાનું છે ને મિત્રો. જો આ એટલા કપડાં ધોયા છે, આ કંબલ ધોયા છે બે ને આ પેન્ટ ને જો આ બધા. હવે આપણે છે ને આ કપડાં ધોઈ ને વાસણ ઘસવા બેસવાનું છે. એટલે આવું આજનું કામ છે, કેમ કે રવિવારની તમારા બેનને રજા હોય. તો રવિવારની રજા છે ને એટલે બધું આપણે ધોઈ નાખ્યું છે, કેમ કે રવિવાર રજા હોય ત્યારે ઝાઝું કામ કરવાનું. એટલે જો આવું બધું કર્યું છે ને હવે વાસણ ઘસવાના છે. તો વાસણ આપણે લઈ લઈશું, ખાલી ચા નાસ્તાના જ છે, તો એ વાસણ ઘસવા જવાનું છે. તો મિત્રો હવે છે ને આપણે બધું કામ કરી નાખ્યું છે ને રસોઈ બાકી છે, એટલે હવે આપણે બનાવવાની છે રસોઈ. ને એ પહેલાં છે ને હું તમને એક વસ્તુ બતાવું. તમે જો, એ મારી ભાણકી છે ને એનો દીકરો આવ્યો છે, તો એ શું કરે છે એ તમે જોજો હમણાં. તો એ છે ને અહીંયા આવ્યો રમવા. મારો મોટો દીકરો નીચે હતો ને તો એ લેતો આવ્યો છે એને, ને આવ્યો એને થોડુંક કામ હતું ને મારા દીકરાને, તે ગયો એને મૂકીને ને એને મેં પાપડ આપ્યું છે. રાજુ શું કરે છો? બોલ રાજુ, અહીંયા જો ગાંડાયા કાર્ડમાં રાજુ જો ઈ કરે, ઈ જો ઈ આવા ખેલ જ કરતો હોય, આ ખેલમાં એક નંબર છે. આ રાજુ આ વિડીયોમાં જો શું કરે છે એમ બોલતો, બોલવું જોઈએ તારે. જો પાપડ ખાઉં છું કે જો તાર દાદુ શું કહે છે? પાપડ ખાઉં છું. રાજુ શું કરે છો? હે મોઢું તો આખું ખાશો? શું ખાશો? પાપડ કોણે આપ્યું? અહીંયા જોતો, મારી સામું જોતો, કોણે આપ્યું? મામાએ. તો મામો તને આ શું લેવા લાવ્યો? હે જોતો દડા બેટ રમવા. હે તો આમ સામું જો ને, પણ તું સામું જો, શું કાંઈ વાંધો છે? જો શું કરસ? આ મામો શું લાવ્યો? શું લાવ્યો મામો? ચપ્પલ કોના છે? દાદુના. હે દાદુના કે બોલતે કો દાદુના એમ. હા તો જો મિત્રો, આ છે ને ચપ્પલ ઓનલાઈન મંગાવ્યા છે મારા મોટા દીકરા એના પપ્પા માટે. તે લાવ્યા છે, તે લઈને આવ્યો ને એને આપ્યા છે ને જો હવે એ દેખાડે છે આ ભાણુભાઈને. હવે ભાણુભાઈ શું કહે છે, બે હાથ રાખીને થંભી ગયા છે. જો રાજુ, ચપ્પલ કેવા છે જોતો? દાદુના ચપ્પલ કેવા છે? મસ્ત આમ બોલીને કે ને, ઈશારામાં નહીં, બોલીને કે કેવા છે? હે મસ્તીના? મોટું મશીન એમ? શાનું મશીન? એ છે ને જો આવી ગયા ચપ્પલ. હા મારા દાદુના મસ્ત. એક દાદુનું ને એક મારું. હે કેમાં? ઈ ઘડિયાળ છે.
બોલુમ હા એની ઉપર બોલુમ છે હો એ વાત સાચી તારે એમાં બેહવું છે હે હા બેહવું છે કેમ કેમ હાલે એમ એ હાલે જ નહીં અંદર ને અંદર રે ઘરમાં આપડા હા હું બલૂન બેહી જા માથે માથે બેહી જા બલૂન લઈને ઉયો જા કોણ લાવ્યું હા ત્યારે મિત્રો હવે આપણે લેવાની છે રસોઈ ને આપણે જઈએ હવે રસોઈ બનાવવા તો હવે રોટલીનો પહેલાં લોટ બાંધી દઈએ એટલે લોટ સરખો થઈ જાય ને પછી આપણે શાક બનાવી નાખવાનું છે લોટ સરસ મજાનો થઈ જાય પછી આપણે રોટલી કરવા રાજુ શું ખાધું બીટ કેવું મોઢું થયું બતાય જીભ અંદરથી કેવી થઈ દેખાડ લાલ અરે વાહ મજા આવી ખાવાની હે દાદુ એ ખાધું હે સરસ લ્યો ખાઓ હો તો જો મિત્રો આ મારા ભાણુભાઈ ને ખાવી છે સિંગ તે મને કે બા મને સિંગ શેકી દો અને ફોતરા કાઢી દો શું ખાવું સિંગ ખાવાનું છે ને તો આ કહી દે મારે સિંગ ખાવી છે એમ કહી દે વિડીયોમાં કહી દે તો મારી સિંગ ખાવાની છે એમ કે તો જો સિંગ ખાય છે ને ઉત્સાહ કરતો જાય શું કરે છો હે હા તો ખાવું હા ખાવું આ કચરો વાળી નાખીએ તો જો મિત્રો ફાઇનલી આપણે છે ને બધો કચરો વાળી લીધો અને ભરી લીધો ને ભાણિયાભાઈને આપણે શીંગ આપી દીધી છે ખાવા ને આ હવે કચરાવાળો આવી ગયો છે આવા ટાઈમ એટલે મારે ફટોફટ કચરો નાખવા જવું પડશે તો આગળ બનાવી છું તો જો મિત્રો ફાઇનલી આપણી રસોઈ બની ગઈ છે ને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને વાગ્યા કેટલા ખબર રાઈટ 1:30 વાગી ગયો છે આજે રવિવાર હતો ને તોય તે કામમાં ને આ જો મસ્ત મજાનું આપણે વટાણા બટેટાનું શાક કરી નાખ્યું છે ને આમાં ઘઉંની રોટલી ને બાજરાનો રોટલો એવું છે અને હવે જમવાનું છે ને આવું કાંઈક આપણું શાક બન્યું છે જો તમારે જમવું હોય ને તો આવી જજો કેવું લાગે છે મારું શાક એ મને કહેજો જરાક તો હાલો બધાય જમવા તો જો મિત્રો હવે થઈ ગઈ છે સાંજના વાગી ગયા છે 5 સાડા 5 ને છે ને આપણે હવે આ ચા મૂકી દીધી છે ને ચા હવે થઈ ગઈ છે એટલે હવે આપણે છે ને થોડીક ચા પીવાની છે કેમ કે આજે અમે છે ને થોડોક આરામ કર્યો એટલે મૂળ ચડાવવા માટે ચા તો પીવી જ પડશે ત્યારે હમણાંથી ઘણા સમયથી ઓછી કરી નાખીશ બધા એમ કહેશ ને કે બહુ ચા ન પીવાય એટલે મેં ઘણી ઓછી કરી નાખી છે એટલે હવે આપણી આ જો મસ્ત મજાની ચા બની ગઈ છે જો થઈ ગઈ ને રગડા જેવી તો મિત્રો વાગી ગયા છે સાંજના 6:30 ને વિડીયો સારો લાગે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો આવજો બાય બાય ટાટા ને જય માતાજી બધાને ને કાલનો બ્લોગ પાછો આવશે તો જોજો નાનો તો નાનો પણ આવશે ને મારા વિડીયો તમે ખાસ કરીને જોજો એટલે મારો વોચ ટાઈમ વધી જાય તો જય માતાજી બધાને